તો આપણને એમ થાય કે આ કળિયુગનો માણસ એને શું જોઈએ વધારે, બરોબર? તો કળિયુગના માણસને ખાલી બે જ વસ્તુ જોઈ છે, આનાથી ત્રીજી કોઈ વસ્તુ તમને નથી જોતી. એ તમે હોય કે હું હોય. એક પહેલું છે શાંતિ, બધાને શાંતિની જરૂર છે. અને બીજું પોતાનું પેટ ભરાય, પાણી પી શકે એની માટે થોડીક ધન. આ સિવાય આપણે બીજું બે વસ્તુ તમને મળી જતી હોય જીવનમાં, બીજું શું કે આપણે કરીએ ભગવાનના ભજન સિવાય? તો એની માટેનું ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો કે એવું કયું વ્રત છે કે અમને એનાથી વાંછિત ફળની પ્રાપ્તિ થાય, અમને જે અભિષ્ટ છે, અમને જે ગમે છે એ કઈ રીતે અમને મળે? તો ત્યારે સૂત ઉવાચ, સૂતજી બોલ્યા છે, નારદેનૈવ સંપૃષ્ટો ભગવાન કમલાપતિઃ સુરર્ષયે યથૈવાહ દક્ષિણશ્વ સમાહિતા. કે તમે જે આ પ્રશ્ન મને પૂછ્યો ને, આવો પ્રશ્ન આની પહેલાના સમયમાં એ જે છે એ નારદજીએ કમલાપતિઃ, ભગવાન કમલા ઇતિ લક્ષ્મી, લક્ષ્મીના પતિને કહેતા ભગવાન નારાયણને આવો પ્રશ્ન પૂછ્યો હતો કે એવું વ્રત કયું છે કે એના દ્વારા અમને આવી રીતે તો પછી સૂતજી પાછી આખી વાત માંડી કે એક વખતની વાત છે કે નારદ શબ્દનો અર્થ પણ બહુ સારો છે. નારમ દદાતિ ઇતિ નારદ, જે આપણને સુખ આપે છે નારદ કહેવાય, બરોબર? નારદજી કોઈ એવું પાત્ર નથી જે બેને બગાડે, બેને ભજવાડે, બરોબર? જો બે જણાને ભજવાડતો હોય તો બે જણાની વચમાં સુખ કઈ રીતે આપી શકે? એના નામનો અર્થ જ છે નારમ દદાતિ સુખમ દદાતિ ઇતિ નારદ, આપણને સુખ આપે છે નારદજી. કેમ? તો કે નારદજી પોતે ભક્તિના આચાર્ય છે. ભક્તિ સૂત્ર, નારદ ભક્તિ સૂત્ર એમણે લખ્યા છે. અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપા. બીજું જ સૂત્ર એમ કે છે કે જે ભક્તિ છે એ કેવી? તો કે પરમ પ્રેમ છે. તમારી અંદર પરમ પ્રેમને જગાડવા વાળી એ ભક્તિ છે, બીજું કોઈ નહીં. તો એવી રીતે કરી અને નારદજી પરાનુગ્રહ કાંક્ષયા, પોતે ફરતા ખરા. તો એવું નહીં કે અહીંયાથી આમ ગયા પાછા આટા મારીને આમ આવ્યા, આટા નહોતા મારતા. શેની માટે? પરાનુગ્રહ કાંક્ષયા, બીજાના અનુગ્રહની ઈચ્છા ધરીને, બીજાનું સારું થાય એના માટે નારદજી રહેતા. તો નારદજી માંથી આ ગુણ શીખવા જેવો આપણે કે શેની માટે? તો કે બીજાનું સારું થાય એની માટેનું આપણે કરવાનું છે. પર્યટન વિવિધાન લોકાન મર્ત્યલોકમ ઉપાગતઃ, આવી રીતે ત્રણેય લોકમાં ફરતા ફરતા પાછા નારદજી પોતે છે એ ક્યાં આવ્યા? મર્ત્યલોકમાં. મર્ત્યલોક એટલે કયું? આપણો પૃથ્વી ગ્રહ. નારદજી અહીંયા આવ્યા ને પાછું બધાને જોયું, ઓહો આવી દુર્ધર સ્થિતિ. આપણા પૃથ્વી ગ્રહ કે જેની અંદર માણસોને સહજ રીતથી મોક્ષ મળતો હોય એવી જગ્યાએ આ લોકો દુઃખી થઈને ફરે છે. ક્લેશ સમન્વિતા, પોતે અલગ અલગ દુઃખોની અંદર હતા. કેવા દુઃખો? તો કે નાના યોનિ સમુત્પન્ના ક્લિશ્યમાના સ્વકર્મભિઃ, પોતે દુઃખી તો હતા પણ પોતાના કર્મોથી દુઃખી હતા. પોતે એવા પાપ કર્મ કર્યા હતા. બધાને ખબર છે કે પુણ્ય કેવા, પુણ્ય કોને કહેવાય ને પાપ કોને કહેવાય. એની માટે વ્યાસજી એમ કે છે કે પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. જો તમને ન ખબર પડતી હોય કે પુણ્ય કોને કહેવાય પાપ કોને કહેવાય, તો વ્યાસજી ખાલી એક જ પંક્તિમાં કહે છે કે બીજાનું સારું કરો, પર ઉપકાર કરો, એને પુણ્ય થાય. અને બીજાની તમને ગ્રંથિ એની દબાવો અને બીજાને દુઃખ પહોંચાડો, એ એના તમારું પુણ્ય નહીં, પાપ થયું. તો પોતાના કર્મોથી આવી રીતે માણસોને દુઃખી જોઈ અને નારદજીને બહુ દયા આવી છે. તો આ આપણને જાણવા મળે કે જો તમારી અંદર ભક્તિ હોય ને તો તમારી અંદર દયાનો ગુણ સહજ રીતથી આવતો હોય છે. એની માટે તમારે કઈ વિશેષ પ્રયત્ન નથી કરવો પડતો. તો પછી જઈને અને કમલાપતિ ભગવાન પાસે જઈને આવી રીતે મનન કરતા હતા. વારંવાર નારદજી છે એ ચિંતા કરતા હતા કે હવે આ માણસોને મારે કઈ રીતે શાંત કરવા, માણસોના દુઃખ મારે કઈ રીતે દૂર કરવા, કઈ રીતે દૂર કરવા. જ્યારે તમે ચિંતામાં હોય ને ત્યારે ભગવાન તો ખરા પણ તમારી સામે જે માણસ હોય ને સામાન્ય, એને ખબર પડી જાય કે આ ભાઈ કઈક ચિંતામાં લાગે છે, અને કઈક મગજમાં ચિંતા છે. તો આ તો ત્રૈલોક્યાધિપતિ કરુણા કરનારા ભગવાન છે. એમની પાસે જઈ અને નારદજી ખાલી ઉભા રહ્યા છે અને જોયું છે કે ભગવાનનું રૂપ કેવું સુંદર મજાનું રૂપ છે. તત્ર નારાયણમ દેવમ શુક્લવર્ણમ ચતુર્ભુજમ શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિતમ
ભગવાન છે એમણે ગદા, શંખ, ચક્ર અને વનમાલા ધારણ કરી છે. આની માટે ભાગવતજી ની અંદર એક શ્લોક આવે છે. ભગવાન કેવા છે તો કે બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રત્વાસમ કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ અંધ્રાન પ્રેણોન અધર સુધયા પાયયન ગોપવૃંદૈઃ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશત ગીતકીર્તિ. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા એવા ભગવાનને જોયા ત્યાં જ નારદજીનું અર્ધ ચિંતન થઈ ગયું. ઓહો, ભગવાનના દર્શન થઈ ગયા. પણ છતાં પણ મગજમાં જે હોય તો એ ચિંતા હોય ત્યાં સુધી તમે કઈ કામ ન કરી શકો. તમે ચિંતા કરતા પૂજામાં બેસો ને તો તમારી ચિંતામાં તમારી પૂજા રહી જાય. સવારમાં દીવા કરતા હોય તો ટંકોરી વાગતી હોય, આમને અગરબત્તી થતી હોય, પણ મગજમાં જો કઈક ચિંતા હોય તો કઈ થાય નહીં. તો એની માટે તોય છતાંય ભગવાનને જોવા છતાં પણ નારદજીના મગજમાં ચિંતન છે. એટલા માટે નારદજીએ કીધું ત્યારે કોઈની પણ ભગવાન પાસે જયારે આપણે જઈએ અથવા તો મંદિરમાં જઈએ તો આપણે એમને એમ ન જવાય, અથવા તો જઈને આંખો નો બંધ કરી દેવાય. શું કરાય તો કે જે નારદજીએ કર્યું નહીં આપણે કરાય. ભગવાનની પાસે જઈ અને પોતે પ્રાર્થના કરી છે કે તમે અમારા વાક કેતા, અમારી જીભ, અમારી વાણી, આનાથી મન, એનાથી તમે અતીત છો, એનાથી પર છો, અને પાછા કેવા છો અનંત શક્તિ વાળા છો. તમારે અમારી ઉપર કરુણા કરવી હોય તો શું વાર લાગે? તો પછી કે પાછું એવું જ નહીં, તમે જ બધાયના આદિ છો, તમે જ બધાયના અંત છો, તમારાથી જ બધું શરૂ થાય છે, તમારાથી જ બધું અંત થાય છે. અને પાછા છતાંય આવું બધું રહેવા છતાંય તમે ત્રિગુણાતીત છો, નિર્ગુણ છો. અને પાછા નિર્ગુણ છો એટલે શું તો કે પોતે રહ્યા એ સત્વ, રજ અને તમગુણ થી વ્યાપ્ત નથી, એટલા માટે નિર્ગુણ કીધા. પાછા ગુણાત્મા નહીં કીધું, સગુણ નહીં કીધા. કેવા તો કે આપણા ઉપર વાત્સલ્ય કરવા વાળા, આપણને કારુણિક છે. ભગવાન આપણી ઉપર કરુણા કરનારા છે. તો એટલા માટે સાકાર છે ને ભગવાન નિરાકાર કીધા. અને બધાયના આદિ છે. આપણા બધાયનો જો છેલ્લી પેઢી જોવા જઈએ તો કોણ? ભગવાન પોતે. તો આવી રીતે કરી અને પોતે ભક્તાનામ આરતી નાશનમ નાશીને નમઃ. ભગવાન રહ્યા એ ભક્તોના શું કરે તો કે એના જે દુઃખો હોય એનો નાશ કરવા વાળા છો તમે. પછી પોતે ભગવાન બોલ્યા છે. કોઈક આપણા વખાણ કરતું હોય તો માણસની અંદર એવા ગુણો છે, પોતે રહ્યા કોકને માખણ મારવા માટે, કોકના ભાઈથી કામ કઢાવવા માટે હારું હારું બોલે, પણ જયારે ભક્ત ભગવાન પાસે જઈને સ્તુતિ કરે તો એ સ્તુતિ અમર થઈ જાય છે. તો એવી સ્તુતિ કરીને ભગવાને કીધું કથયસ્વ મહાભાગે તત્સર્વમ કથયામિ તે ત્વમ કિમ તે મનસી વર્તતે. કે તમારા મનમાં શું થયું નારદજી? કેમ એટલા ચિંતિત થઈ ગયા? તમને કઈ મનમાં ચિંતા હોય તો અમને કયો, અમે તમારી ચિંતાનું આમ સમાધાન કરી નાખીએ. તો કે નારદજીએ પછી કીધું, છતાં પણ પહેલા શું કીધું? પોતાનું દુઃખ ભગવાન નારદજીએ આજ સુધી નથી કીધું. તમે ગમે અહીંયા જોવો ને તો નારદજી પોતે નથી કહેવા ગયા. શું કીધું? મર્ત્યલોકે જના સર્વે નાના ક્લેશ સમન્વિતાઃ નાના યોનિ સમુત્પન્નાઃ ભજ્યન્તે પાપકર્મભિઃ. હે ભગવાન, અહીંયા જે આ લોકો છે મર્ત્યલોકની અંદર, પૃથ્વીલોકની અંદર, એ બધા કેવા છે તો કે પોતાના જે પાપ કરેલા છે, પોતાના જે કર્મો કરેલા છે એના લીધે વિવિધ યોનિ, વિવિધ જન્મો પ્રાપ્ત કરે છે અને પોતે રિયાની બહુ દુઃખી થાય છે. કોકને એક સમયનું જમવાનું નથી મળતું, કોકને એક સમયનું જમવાનું નથી મળતું, કોકને 2 સમયનું જમવાનું નથી મળતું, કોકને 2 દિવસે જમવા મળે છે. અરે ભગવાન, જેને 3 ટાઈમનું જમવા મળે છે એને પણ મનમાં એવી ચિંતા છે કે હવે આગળનું મળશે કે નહીં. તો ભગવાન આવા અલગ અલગ લોકો ચિંતિત છે બધા કાર્યોથી. તો કે તમે આની માટે કઈક કહો. તો ભગવાને શું કીધું? ભગવાન રિયાની પોતે જયારે તમે પરોપકાર કરતા હોય ને ત્યારે ભગવાન તમારી સામું જોવે. બાકી પોતાની માટે વાગવા વાળા તો કેટલા અહીંયા પૃથ્વીમાં છે.
તો એના માટે જે પરાનુગ્રહ કાંક્ષા, બીજાની આકાંક્ષા માટે, બીજાનું સારું થાય એના માટે નારદજીએ પૂછ્યું તો ભગવાને પોતે એના વખાણ કર્યા. સાધુ પૃષ્ઠમ ત્વયા વત્સ લોકાનુગ્રહ કાંક્ષયા યત્કૃત્વા મુચ્યતે મોહા તત્ક્ષણુષ્વ વદામિ તે. ઈ કે જો હું તમને એક એવું વ્રત કહું, એવી તમને વાત કરું જેનાથી માણસ છે એ મોહથી પર થઈ જાય. તો આપણને એમ થાય કે આ મોહથી શું કામ જવું જોઈએ? મોહ તો સારો, બરોબર. તમને હોય કે મારો દીકરા ને દીકરીનું હારે રાખું તો એમાં શું ખોટું? પણ મોહ છે ને એ માણસને અત્યારે સારો લાગે. વૃદ્ધા અવસ્થામાં ભાગવતજીમાં એમ લખ્યું છે અંતે યા મતિહિ સાતસ્ય ગતિહિ, કે અંતકાળે જેની જેવી મતિ રહી જાય ને એવી એની છેલ્લે ગતિ થાય. તો કે માણસ એ તો માણસને નાને શું લેવા દેવા? અરે માણસને નાને લેવા દેવા શું? તો કે તમે અત્યારથી એની આદત નહીં પાડો બધું છોડવાની, બરોબર? તો ઈ સમય તમે નહીં મૂકી શકો, અને ઈ સમયથી નહીં મૂકી શકો પોતે મોહમાં બંધાઈ રહેશો. મારો દીકરો શું કરશે, મારા દીકરાના દીકરા શું કરશે? હવે તમે જ વિચારો, યુવાન હતા ત્યાં સુધી ચિંતા નહોતી, લગ્ન કર્યા તો કે હવે મારે દીકરો એક હોવો જોઈએ, દીકરો કે દીકરી, મારે સંતાન હોવું જોઈએ. સંતાન થયું તોય હજી ઈચ્છા તો મટતી નથી. 70 વર્ષના થઈ ગયા હોય ને એને ઈચ્છા હોય કે મારે મારું વ્યાજ જોઈને જવું છે. તો આવી કોને ઈચ્છા ન હોય? તો આ છે એ મોહ છે. મારે આ થઈ ગયું તો મારે હવે આ કરવું છે, આ થઈ ગયું તો મારે આ કરવું છે. કોની ઈચ્છા પૂરી થઈ છે અહીંયા, બરોબર? આજે એક ઈચ્છા પૂરી થઈ તો કાલે બીજી ઈચ્છા જાગી, એટલે કોઈથી કોઈનું પૂરું નથી થવાનું. તો એટલા માટે ભગવાને એમ કીધું કે તમને આ વ્રત કહું, પણ એ વ્રત થી તમે ધન ધાન્ય પશુ પોતે સંતતિ તમારા દીકરાનો હોય દીકરા થાય આ બધું પછી, પણ પહેલા શું? પહેલા જ શ્લોક ની અંદર કીધું મુચ્યતે મોહાત. તમે આનાથી મોહથી પર થઈ ગયા છો. એ કઈ રીતે? એ આપણે આગળ રહ્યું ને જે દૃષ્ટાંત આવે ને ઉપરથી જાણીએ કે આમાંથી મોહ કઈ રીતે છૂટ્યો, બરોબર? પછી રહ્યું ને એમ કીધું કે આ બહુ દુર્લભ વ્રત છે. વ્રતમસ્તિ દુર્લભમ. આ દુર્લભ કેમ વ્રત કીધું? આમાંથી કેટલા એવા હોય છે કે જેના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા થઈ, અને ઘણા એવા હોય છે કે જેને 10-10 વર્ષથી ઈચ્છા છે કે મારા દીકરાના લગ્ન થાય ત્યારે કરીશ, મારા આના લગ્ન થાય ત્યારે કરીશ, આ કરીશ ત્યારે કરીશ, હજી નથી કરી શકતા. એટલા માટે અહીંયા આને દુર્લભ વ્રત કીધું છે. અને પાછું એટલું જ નહીં, કરવું હોય તો સૌથી નાનામાં નાનો ઉપાય, સૌથી 3 કલાકની અંદર વધીને તમે સત્યનારાયણ ભગવાનની કથા થઈ ગયા. તો સૌથી નાનામાં નાનો વ્રત છે પણ દુર્લભ છે. એટલા માટે શું કીધું? દુર્લભ છે. આ ગમે ત્યારે ન કરી શકે. અને પાછું એનું વિધાન કીધું, કૃત્વા સદ્ય સુખમ ભોગત્વા પરત્ર મોક્ષમ આપનુયાત. આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી અને તમે પોતે અંતે મોક્ષને પણ પામો છો. તો આની અંદર આપણે પાછા કાળા માથાના માનવી જેમ તેમ તો ગમે એનું માનીએ નહીં. તો એના માટે આગળ દૃષ્ટાંતો આપ્યા કે આ લોકોએ આની કથા કરી, આ એનું ફળ મળ્યું, અને એના લીધે ભગવાનના ધામમાં ગયા. તો કે તો સાચું લો, તો માનીએ. તો એવી રીતે કરીને આગળ વાત કરી. નારદજી કહે છે કે કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કેનૈત્વ તત્વ્રતમ તત્સર્વમ વિસ્તરાદ બ્રૂહિ કદા કાર્યમ વ્રતમ પ્રભો. હે ભગવાન, આ વ્રત તમે કહો તો છો, પણ આનું વિધાન શું? આ કઈ રીતે કરવું અમારે, અને આને કરીને શું ફાયદો? કોણે કોણે આ વ્રત કર્યું એનું અમને કહો. અને પાછું પહેલું કિમ ફલમ, આનાથી અમને મળશે શું તો અમે આ કરીએ, બરોબર? એમને અમે કઈ કરીએ નહીં. તો ભગવાન પાછા તોય કરુણા કરનારા છે. શું કીધું? શ્રી ભગવાન વાચ દુઃખ શોકાદિ શમનમ ધન ધાન્ય પ્રવર્ધનમ. જો જેટલા શ્લોક છે ને તમે જો ધ્યાન દઈને સાંભળો ને તો એની અંદર સૌ પહેલું ઈ જ કીધું કે તમારું રહ્યું ને પહેલા શું આમાં લખ્યું? દુઃખ શોકાદિ શમનમ. તમારા દુઃખ વહી જાય, શોક વહી જાય. પછી પાછું એમ કીધું કે શું? ધન ધાન્ય પ્રવર્ધનમ. પછી તમારા ધન અને ધાન્યનો વૃદ્ધિ થાય. તો પહેલા શું કીધું? દુઃખ અને શાંતિ એની પ્રાપ્તિ કરવાની. અને પાછું સૌભાગ્યને આપનારું આ વ્રત છે, વિજય આપનારું છે. તમારા ગમે એટલા કામ અટકા હોય તો આ સત્યનારાયણ ભગવાનની કથાથી આ બધું પૂર્ણ થાય છે. અને પાછો આની માટેનો કોઈ દિવસ બાંધેલો નથી. યસ્મિન કસ્મિન દિને મર્ત્ય ભક્તિ શ્રદ્ધાન્વિત શ્રદ્ધા સમન્વિત. ગમે ત્યારે આ વ્રત કરી શકે. ક્યારે? તો કે જ્યારે ગમે ત્યારે, જ્યારે એની અંદર ભક્તિ અને શ્રદ્ધા આ બે જ્યારે જેની અંદર જાગે ત્યારે આ વ્રત કરી શકે. તો તમારે જેટલા લોકોને 10 વર્ષથી 8 વર્ષથી 7 વર્ષની આ કથા કરવી હોય, ન થતી હોય, તો તમારે એમ માનવાનું કે અમારી અંદર હજી ભક્તિ અને શ્રદ્ધા ઓછી છે. ભક્તિ અને શ્રદ્ધા વધારો. જો તમે 10 દિવસની અંદર તમારે ઘરે થઈ જાય વ્રત, વાર ન લાગે.
તો ભગવાને પણ એમ કે છે, અને જ્યારે આ ભક્તિ અને શ્રદ્ધા આ બે વસ્તુ તમારા શરીરમાંથી ઓછી થાય ને ત્યારે શરીરની અંદર તર્ક જન્મે. તર્ક જન્મે એટલે શું? તમને તરત પ્રશ્નો થવા માંડે કે આ ભગવાન જે હોતા છે, આ ભગવાન આ બધા વ્રત કરે આવું કરતા છે, અને આ જો તમારા તર્કનો જો શાંતિ ન થાય તો શું થાય? બીજાને પણ આ કાર્ય ન કરવા માટે તમે પ્રેરણા કરો. બરોબર? તમને જે ન ગમતું એ તમે બીજાને શું કામ કરવા દો? બરોબર? તો એવી રીતે તર્ક જન્મે અને પછી તમે પણ એવી રીતે બીજાને કહેવા માંડો કે ના ના આવું બધું કાંઈ ન કરાય, આ બધું હાલે, હવે શું બધું કરવું, હાલ્યું જાય. આવા બધા શબ્દો આપણા અંદર જાગવા માંડે. એનો અર્થ એમ થયો કે આપણી અંદર શરીરમાં તર્ક વૈધો છે, ભક્તિ અને શ્રદ્ધા ઓછી થઈ ગઈ છે. અને સાંજેના સમયે આ વ્રતનું વિશેષ રૂપથી મહાત્મ્ય કીધું છે. અને પાછું એમ નથી કીધું કે તમારે એકલા એકલા કરી લેવાનું. સૌ પ્રથમ શરત કે બ્રાહ્મણે પોતાએ બ્રાહ્મણોને બોલાવવાના. પછી શું કીધું? બાંધવે પોતાના કુટુંબીજનોને બોલાવવાના. અને કેવા કીધા? આ લોકો આવે તો ખરા પણ સહિતો ધર્મ તત્પર, જે ધર્મની અંદર તત્પર હોય, ધર્મની અંદર માનનારો હોય, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એનો જેને ખ્યાલ હોય એવા બ્રાહ્મણને બોલાવી, એવા પરિવારજનોને બોલાવીને આ કથા કરવાની. ઘરે આવે અને લપ થાય એવા લોકોને નહીં, સારા લોકોને, ધર્મમાં તત્પર હોય એવા લોકોને બોલાવવાના. અને પાછું નૈવેદ્યમ ભક્તિ તો દત્યા, આટલું જ નહીં, બધાની સારી વસ્તુ. ભગવાન કેટલું આપણું હાચવે કે આ 3 કલાક સાંભળીને પાછા ભૂખા થઈ ગયા છે. તો એની માટે નૈવેદ્યમ ભક્તિ તો દત્યા, ભક્તિ પૂર્વક તમારે એમને નૈવેદ્ય આપવાનું, કહેતા શીરો જમાડવાનો. બરોબર? હવે જો એમ થાય કે આપણે એટલા બધા પૈસા વાળા નથી કે આપણી પાસે આ બધું શીરો ને આવું બધું બનાવીએ, કે ચોખ્ખું ઘીનું આપણાથી આવું બધું ન બને, તો કે કોઈ વાંધો નહીં. રંભા ફલમ ઘૃતમ ક્ષીરમ ગોધૂમસ્ય ચ ચૂર્ણકમ, તમારી પાસે આ બધું ન હોય તો તમે કોઈ કેળા ધરાવો. અરે એટલું ન હોય તો તમારી પાસે જે હોય છેલ્લે કાંઈ નહીં કે એક વાટકામાં દૂધ ધરાવી દો. ભગવાન ક્યાં ના પાડે છે? બરોબર? પણ હંમેશાની માટે ભક્તિની અંદર રહ્યો, આવા ધર્મના કાર્યો કરતા રહ્યો. અને આ બધું જો તમારી પાસે કાંઈ ન હોય તો એની માટે જે તમારા હાથમાં થોડું ઘણું, છેલ્લે કાંઈ નહીં તો 2 શર્કરા કેતા સાકરના દાણા પણ તમે રાખી શકો છો. અને આટલું જ નહીં, વિપ્રાય દક્ષિણામ દદ્યાત કથામ શ્રુત્વા જનૈઃ સહ, બધાઈને રહ્યો ને બોલાવાના, ગામના લોકોને એકલા એકલા કથા નહીં સાંભળવાની. અને કથા સાંભળીને પાછા જે ઘરે બ્રાહ્મણ આવ્યા હોય એમને પણ દક્ષિણા આપીને મોકલવાની. બરોબર? બ્રાહ્મણાય દક્ષિણામ દદ્યાત. અને પછી પોતાના જે પરિવારના લોકો આવ્યા હોય ને એની સાથે મળીને ભોજન જમવાનું. બરોબર? જેના ઘરે એકલા એકલા જમતા હોય ને એ લોકોની હંમેશા બુદ્ધિ મંદ હોય. સાથે સાથે જમતા હોય, એક હારે તમે 10 જણા ઘરમાં રહેતા હોય એને વાસના જ ન હોય કાંઈ. તો એની માટે ભગવાન રહ્યા એ શું કહે છે કે એકલા એકલા નહીં, વિપ્રાંશ્ય પ્રતિ ભોજયે બંધુભિઃ સાર્ધમ વિપ્રાંશ્ય પ્રતિ ભોજયે. બ્રાહ્મણોને તો જમાડવાના, સાથે સાથે પોતે રહ્યું પોતાના પરિવારના જનોને જમાડવાના. અને પછી પોતે પ્રસાદમ ભક્ષયેત ભક્ત્યા નૃત્ય ગીતાદિકમ ચરેત. ખાલી એકલી કથા સાંભળી લેવાનું એમ નહીં, કે ખાલી શીરો ખાઈને વહી જવાનું એમ નહીં. નૃત્ય, ગીત, ગરબા જે આવડતું એ બધું તમે 1-2 કીર્તન ગાઓ અહીંયા. અને પછી પોતે ઘરે જાઓ ત્યારે રહ્યું ને એમને ખાલી વાતો કરતું કરતું નહીં સાંભળી જવાનું. હા આ મજા આવી ગઈ, હા હતું સારું લાગ્યું, બરોબર, બેહવાની વ્યવસ્થા સારી હતી, એમ નહીં. તતશ્ચ સ્વગૃહમ ગચ્છેત સત્યનારાયણમ સ્મરન. પોતાના ઘરે જાતા જાતા પોતે સત્યનારાયણ 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 એવો જપ કરતો કરતો જવાનો. એકલો એમને ઘરે જવાનું નહીં. એવમ કૃતે મનુષ્યાણામ વાંછા સિદ્ધિર ભવે ધ્રુવમ વિશેષતઃ કલયુગે લઘુપાયોસ્તિ ભૂતલે. આ જમીનની અંદર ભૂતલે સૌથી નાનામાં નાનો આ ઉપાય હોય તો એ સત્યનારાયણ ભગવાનનો વ્રતનો કથાનો મહિમા છે. આવી રીતે કરી અને સત્યનારાયણ ભગવાનની કઈ રીતે વિધિ કરવી અને કઈ રીતે એનું ફળ હોય એની વિશે આપણે વાત કરી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ પ્રથમો અધ્યાયઃ. ભૂરી કૃષ્ણ પહેલો અધ્યાય સાંભળવાથી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય એવા ભાવ સાથે આવો કૃષ્ણ ભગવાનની કીર્તન કરીએ. કૃષ્ણ તમે છો મારા જીવન રત્ના સારથી.
તેરા સાથી તારું મનથી મૂકો મારું તારું મનથી મૂકો ભક્તિ કેરો પંથન ચૂકો ભક્તિ કેરો પંથન ચૂકો હૈયું મારું કદી ના વિસરે 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 આ દુનિયા છે સ્વાર્થી મારા જીવન રખડા સારથી મારા જીવન રખડા સારથી કર્મ કરો ફળ કદી ન માગો કર્મ કરો ફળ કદી ન માગો જગમાં રહી જગ રે મનથી ત્યાગો જગમાં રહીને જગથી ત્યાગો કણ કણમાં કરું દર્શન તારું કણ કણમાં કરું દર્શન તારું એવી દ્રષ્ટિ દે પ્યારથી મારા જીવન રખડા સારથી કૃષ્ણ તમે તમારા જીવન રખડા સારથી કૃષ્ણ તમે તમારા જીવન રખડા સારથી બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવો બીજા અધ્યાયની અંદર પ્રવેશ કરીએ. સૂત ઉવાચ અથાન્યત સંપ્રવક્ષ્યામિ કૃતં યેન પુરા દ્વિજાઃ કશ્ચિત કાશીપુરે રમ્યે હ્યાસી વિપ્રોતિ નિર્ધનઃ. એક કાશીની અંદર રાજા એક બ્રાહ્મણ રહેતા હતા. કેવા બ્રાહ્મણ રહેતા હતા કે પોતે નિર્ધન હતા, ગરીબ હતા, પરંતુ નિર્ધન શબ્દનો અર્થ ખૂબ જ સમજવા જેવો છે. શેની રીતથી નિર્ધન હતા તો કે એની અંદર વાત કરી છે કે પોતે જે હતા દ્વિજ બ્રાહ્મણ હતા. એ ક્ષુત્રુભ્યામ વ્યાકુલો ભૂત્વા નિત્યમ બભ્રામ ભૂતલ. એ પોતે છે એ પોતે ક્ષુટ કેતા જમવું અને ત્રુટ એટલે કે પાણી પીવાનું તરસ, આ બેના લીધે જે ભૂખ્યા હતા એના લીધે એમને નિર્ધન કહેવામાં આવ્યા છે. નહીંતર બ્રાહ્મણનું જો શાસ્ત્રની અંદર જોવા જઈએ તો એનું ધન શું કીધું તો કે એની વિદ્યા. જો કોઈ બ્રાહ્મણ હોય તો એને ત્યાં સુધી નિર્ધન નથી તમારાથી કહેવાતો, કોઈનાથી, કે જ્યાં સુધી એની અંદર કોઈ વિદ્યા નથી. તો એવી રીતે કરી અને દુઃખિતમ બ્રાહ્મણમ દૃષ્ટવા ભગવાન બ્રાહ્મણ પ્રિય. આપણને એમ થાય કે બ્રાહ્મણોને કેમ આટલું માન આપવામાં આવે છે? તો એ શું કીધું કે ભગવાન પોતે વિષ્ણુ શાસ્ત્ર નામ છે, એની અંદર ભગવાનનું એક નામ છે કે બ્રાહ્મણ પ્રિય. ભગવાનને પોતાને બ્રાહ્મણો ગમે છે, તો પછી એમને ગમતા હોય તો આપણને તો ગમવા જ જોઈએ ને, કેમ કે આપણે ભગવાનનું અનુસરણ કરવા વાળા છે. તો એવી રીતે કરી અને બ્રાહ્મણને ભૂખા જોઈ અને બ્રાહ્મણને દુખી જોઈ અને પોતે છે ભગવાન, એ પોતે આવ્યા છે. અને કઈ રીતે આવ્યા તો કે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે. પોતે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ આવ્યા
અને ઈ જે બ્રાહ્મણ જે પોતે જમવામાં અને પાણીના લીધે દુઃખી હતા, તરસના લીધે, એની પાસે આવીને ભગવાને વાત કરી, હે બ્રાહ્મણ, કિમર્થમ ભ્રમસે વિપ્રા મહિમ નિત્યમ સુદુઃખિતઃ, આ પૃથ્વીમાં રહીને તમે કેમ એટલા દુઃખી થઈને ફરો છો? તો ત્યારે એમણે વાત કરી કે તમે આવી રીતે દુઃખી ન થાવ, તમારી માટે એક હું વ્રત તમને જણાવું. વૃદ્ધ બ્રાહ્મણના રૂપે ખુદ ભગવાન આવીને કહે છે કે તમને એક એવું વ્રત જણાવું કે જેનાથી તમારી આ બધા દુઃખનો નાશ થઈ જશે. તો કે ભગવાનને કહે છે કે તમે એને મને કથ્યતામ દ્વિજ ઉત્તમ હે, તમે દ્વિજ સત્તમ, સારામાં સારા બ્રાહ્મણોમાં ઉત્તમ એવા ભગવાન, તમે અમને આની વાત જણાવો કે આ શું છે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત. તો પછી વાત કરી બ્રાહ્મણ વાચ કે આ જે છે ઉપાય, એ ઉપાય તમે નથી જાણતા? તો કે આ સત્યનારાયણ ભગવાનનો વ્રતનો ઉપાય છે કે જેનાથી તમને મનના જે ઈચ્છિત ફળ હોય, વાંછિત ફલપ્રદ, કે જે તમને મનની ઈચ્છા હોય એ તમારી ઈચ્છા પૂર્ણ કરવા વાળા છે. તો કે બ્રાહ્મણ કે તો પછી આનું તમે મને વિધાન કયો, મારે કઈ રીતે કરવું? તો પછી બધી વાત કરી છે કે તમારે જે આપણે પૂર્વ ચર્ચા કરી કે એ પ્રમાણે બધું સામાન લઈ અને ભગવાનની આવી રીતે ષોડશોપચારથી પૂજા કરવાની, સમય હોય એ પ્રમાણે રહીને વિષ્ણુ સહસ્ત્ર નામથી ભગવાનનું અર્ચન કરવાનું અને પોતાને બ્રાહ્મણોને બોલાવી સત્યનારાયણ ભગવાનની વ્રતની કથાનું પાન કરવાનું. અને એટલું જ નહીં, જે આવેલા હોય બ્રાહ્મણોને દક્ષિણા આપી પોતે ઘરે જતા જતા પ્રસાદ લઈને જવાનો. અને પાછું એટલું જ નહીં, જાતા જાતા પોતે સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતું જવાનું. આ બધી ભગવાને બ્રાહ્મણને વાત કરી છે, વૃદ્ધ બ્રાહ્મણ થઈને, અને જે ભગવાન પધાર્યા છે એને બધી વાત કરી આવી રીતે કે આવી રીતે કરીને સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું. અને પછી તદ્વ્રતમ સંકરિષ્યામિ યદુક્તમ બ્રાહ્મણે ન વૈ, એ બ્રાહ્મણે સંકલ્પ કર્યો કે મારે હવે આ કથા કરવી છે, મારે ગમે તે થાય સત્યનારાયણ ભગવાનનું વ્રતની કથા કરવી છે. હવે તમે વિચારો કે જો તમે આટલું મનને દ્રઢ રાખ્યું હોય, મનને સ્થિર કરીને આવો મેદાનમાં, ભગવાને વાત કરી કે તમે આવો, તમે મનને એક વખત સ્થિર તો કરો મારામાં. તો કે શું કીધું? ઇતિ સંચિત્ય વિપ્રો સૌ રાત્રૌ નિદ્રામ ન લબ્ધવા. આટલી ચિંતા કરતો હતો ને એના લીધે રાત્રે એને ઊંઘ ન આવી. ચિંતાના લીધે જો કેટલા આપણા કામો બગડે. પહેલું તો ઈ કે તમે પૂજામાં બેઠા હોય તો પૂજામાં ધ્યાન ન હોય, ને બીજું ઈ રાત્રૌ નિદ્રામ ન લબ્ધવાન, બ્રાહ્મણ થયા, બ્રાહ્મણને સૌથી શાંતિ હોવી જોઈએ મનમાં, અને એને રાત્રે ઊંઘ નથી આવી, નિદ્રામ ન લબ્ધવાન. બરોબર? શેના લીધે? તો કે ચિંતાને લીધે. તો આપણે અહીંયા રહીને કથા સાંભળીને ચિંતા દૂર કરવાની છે. પછી સવારમાં એ પોતે જો ભગવાનનો સંકલ્પ કર્યો, તમે ઈચ્છા કરી, તો ભગવાન કઈ રીતે પૂર્ણ કરે છે? તતઃ પ્રાતઃ સમુત્થાય સત્યનારાયણ વ્રતમ કરિષ્યેતિ સંકલ્પ ભિક્ષાર્થમ અગમદ્વિજઃ. સવારમાં ઉઠીને તરત પહેલો જ વિચારી કર્યો હવે તો ગમે તે થાય મારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવું જ છે, મારે એમની કથા કરવી જ છે. અને આવું જો એને વિચાર્યું તો પછી ઈ જ દિવસે ઈ જયારે ભિક્ષા માંગવા ગયા તો રોજે જેટલી ભિક્ષાવૃત્તિ મળતી એની કરતા 2 ગણી 4 ગણી આજે ભિક્ષાવૃત્તિ મળી. અને પોતે એ જે ભિક્ષાવૃત્તિ મળી એના દ્વારા પોતાના જે અંદરના બધું જે ઈચ્છા હતી એ બધી પૂરી નથી કરી, પણ શું કર્યું? તો કે બધાના દુઃખથી મુક્તિ થાય, આપણા દુઃખની મુક્તિ થાય, આપણને શાંતિ મળે, એની માટે એમણે એ દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રતનું કથા કરી છે. હવે જો તમે સત્યનારાયણ શબ્દ, આપણે કેટલા ટાઈમથી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીએ જ છીએ, બરોબર? સત્યનારાયણ શબ્દનો અર્થ પણ એવો બહુ ઉત્તમ છે. સત્યમ ઇતિ ત્રિકાલ અબાધિત્વમ, ત્રણેય કાળમાં, ભૂતકાળમાં, વર્તમાન કાળમાં, ભવિષ્ય કાળમાં જેનો બાધ ન થાય, જેને તમે છોડી ન શકો એવા ભગવાન છે. હવે તમે વિચારો કે તમારા જે પિતાજી હતા, આપણા જે પેઢીઓ હતી, એને ભગવાનને નથી મૂકી એકા. અરે આપણે આવડા મોટા થયા એટલા આપણા મગજ સ્થિર નથી, આમથી આમ મન ભાગે ને આમથી આમ મન ભાગે, આજે આ કરવાની ઈચ્છા થાય, કાલે ઈ કરવાની ઈચ્છા થાય, આટલા આપણા મન ચંચળ હોવા છતાં તોય આપણે ભગવાનને નથી મૂક્યા. અને આપણે નથી મૂક્યા એનો અર્થ શું થયો? કે આપણા આગળના પરિવારના દીકરા દીકરીઓ પણ નહીં મૂકે, એટલા માટે ત્રણેય કાળમાં જેને મૂકી નથી શકાતા એવા ત્રિકાલ અબાધિત્વમ, એને સત્ય કહેવાય. અને એ સત્ય જે નારાયણ રૂપે રહેલા, એટલા માટે આને સત્યનારાયણ એવું નામ આપવામાં આવ્યું છે. તો એ જ દિવસે બ્રાહ્મણને જે વધારે ભિક્ષા મળી એના લીધે એને સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું, અને આ વ્રતના દ્વારા એને ખૂબ જ એવી ધન ધાન્ય અને વિશેષ રૂપથી શાંતિની પ્રાપ્તિ થઈ. અને
આમ કરી અને સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી એને પણ ભગવાને એનું સારું કર્યું અને પછી એ પોતે હર મહિને સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો એવું આમાં લખ્યું છે. અને પછી આગળ જઈને ઋષયઃ ઊંચું તસ્માદ વિપ્રાટ છુતુમ કેન પૃથિવ્યામ ચરિતમ મુને તત્સર્વં શ્રોતુમ ઇચ્છામઃ શ્રદ્ધાસ્માકં પ્રજાયતે. ઓહો, આવું બ્રાહ્મણને આટલું સારું પુણ્ય મળ્યું તો અમને ઋષિઓ એમ કે છે કે હજી અમને આ બધું સંભળાવો, હજી અમને આવી કથા કરો કે જેના દ્વારા અમને પણ આવી શાંતિ મળે. કથા રહ્યું ને ઈ સાંભળવાથી એનું પુણ્ય છે, બરોબર. જે એના યજમાન હોય એને તો પુણ્ય મળે, પણ તમે ખાલી બેઠા હોય ને આ સ્થાન ઉપર, હવે તમે રોજે અહીંયાથી નીકળતા હોય, બરોબર, ત્યારે તમારે શું વિચાર આવે? અને અત્યારે અહીંયા કથા થઈ તો હવે તમે અહીંયાથી નીકળશો ને એટલે અહીંયાથી તમને ખાલી ભગવાનનું નામ લેવાના જ વિચાર આવે. આ કથાનું પુણ્ય છે. તો એના માટે ઋષિઓને પણ જગ્યા